ગુજરાતમાં અત્યારે 44 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો છે। આકાશમાંથી વરસતી આગે હવે લોકોના ઘરના ઉંબરેથી હોસ્પિટલના ખાટલા સુધી પહોંચાડ્યા છે। સિવિલ હોસ્પિટલમાં વધતી દર્દીઓની ભીડ ચિંતાજનક છે, પરંતુ આ તાપના ટોર્ચર સામે લડવા માટે દવા કરતાં સાવચેતી વધુ અસરકારક છે। ગરમીની આ એટેકથી બચવા માટે ડોક્ટર શું કહી રહ્યા છે, શું જરૂરી છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। आकरी गर्मी थी सावधान, गर्मीए पाड्या बीमार, सावचेती छे उपाय। गुजरात पर अत्यारे सूर्यदेव जाणे के कोपायमान थया छे। आकाशमांथी वरसी रहेली अगनवर्षा लोको माटे असह्य बनी रही छे। आ काळझाळ गर्मीनी सीधी असर हवे लोकोना स्वास्थ्य पर जोवा मळी रही छे। शहरनी नानी क्लिनिक्स होय के मोटी सिविल, दरेक जग्याए अत्यारे गर्मीना शिकार बनेला दर्दीओना खाटला उभराई रह्या छे। आकरी गर्मीना कारणे हीटस्ट्रोक एटले के लू लागवाना केसमां तोतिंग उछाळो આવ્યો છે। લોકોના શરીરનું તાપમાન અચાનક જ વધી જવું, માથામાં અસહ્ય દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓ ઘરે ઘરે જોવા મળી રહી છે। સતત પરસેવો નીકળવાના કારણે લોકો ડિહાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છે। તો ગંભીર કિસ્સાઓમાં બ્લડ પ્રેશરમાં વધઘટ થતા દર્દીઓ બેભાન પણ થઈ રહ્યા છે। સૌથી કફોડી સ્થિતિ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે। દર્દીઓનો ધસારો એટલો છે કે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની નોબત આવી છે। આ ગરમી લાગે છે ને એને एकदम झाड़ा उल्टी ने બધું થઈ ગયું છે। हाँ सर, गर्मी बहुत ज्यादा है। क्या हो रहा है आपको गर्मी की वजह से? गर्मी से वजह से बुझाता है हिट मार देगा, आदमी गिर जाएगा। है, बहुत जलन होता है शरीर में। गर्मी बहुत ज़्यादा है, थोड़ा लाइन भी है और थोड़ा सिर दुखता है। ये सब पसीना देखते हो कितना बहुत ज़्यादा गर्मी पड़ रहा है। पंखा उंखा ये सब लगवाने का इधर का जरूरत है ना, बहुत ज़्यादा इधर भी गर्मी है। છેલ્લા એક અઠવાડિયાથી પારો સતત 40 ડિગ્રીને પાર છે। હજુ પણ આગામી દિવસોમાં રાહત મળે તેવી કોઈ એંધાણ નથી। ત્યારે ગરમીના સકંજામાં બચવા માટે આપણી સાવચેતી જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે। આકરી ગરમીથી કેવી રીતે બચી શકાય તેની વાત કરીએ તો તરસ ન લાગે તો પણ સતત પાણી પીતા રહો। છાશ કે લીંબુ પાણીનો વધુ ઉપયોગ કરવો। ચા, કોફી કે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ। મસાલેદાર અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઈએ। બપોર 1 થી 5ના સમયગાળામાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। જો નીકળવું જ પડે તો હેલ્મેટ, ટોપી કે રૂમાલથી માથું ઢાંકીને રાખો। સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરો। સાથે જ હાલમાં આકરી ગરમીના સમયમાં વધુ પડતો શારીરિક શ્રમ કરવાનું પણ ટાળવું જોઈએ। સૌથી મોટી સલાહ તો એ છે કે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી બપોરના 12 થી 5ના ગાળા ખાસ કરીને મોટા લોકો અથવા તો બાળકોને બહાર જવાનું એવોઇડ કરવું જોઈએ। અને જ્યાં સુધી કોઈ ખાસ કામ ના હોય ત્યાં સુધી બહાર નહીં નીકળવું જોઈએ। અને ગરમ પવન કે જ્યાં ડાયરેક્ટ આપણને હીટ એક્સપોઝર થતું હોય એવી જગ્યાએ એવોઇડ કરવું જોઈએ। બહાર જો નીકળવું જ પડે એવું હોય તો સ્વાભાવિક રીતે સાથે પાણીનું કોઈ બી વોટર બોટલ કે લિક્વિડ લઈને જવું। અને બીજી વસ્તુ કોઈ બી સનસ્ક્રીન ક્રીમ જે મોટા ભાગે 30થી વધારે SPF હોય એવું એક્સપોઝ પાર્ટ ઉપર ખાસ કરીને ફેસ અને એમાં જે ભાગ હોય એમાં લગાવીને નીકળો તો ઘણું રાહત રહેશે। બદલાતા પર્યાવરણ અને વધતા ગ્લોબલ વોર્મિંગે કુદરતના ચક્રને વેરવિખેર કરી નાખ્યું છે, જેના પરિણામે ગરમી દર વર્ષે પોતાના જૂના રેકોર્ડ તોડી ગઈ છે। જ્યારે આકાશમાંથી આગ વરસી હોય, લૂના લપેટા જીવલેણ બનતા હોય ત્યારે એક નાનકડી બેદરકારી પણ મોટી આફત નોતરી શકે છે। યાદ રાખો કે આ મોસમમાં કુદરત સામે લડવા કરતાં સાવચેતી રાખીને બચવું એ જ સમજદારી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।